રાજકોટમાં આરોગ્ય વિભાગની ડ્રાઈવ તેજ કરવામાં આવી છે। 20 દિવસમાં 5.5 ટન અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે। શહેરની 1100 ખાદ્ય પેઢીઓમાં તપાસ કરવામાં આવી છે તો 310 પેઢીઓને નોટિસ ફટકારવામાં આવી છે। ભેળસેળ અને અનહાઇજેનિક કન્ડિશનને લઈ નોટિસ ફટકારવામાં આવી છે। ત્રણેય ઝોનમાં 28 પેઢીઓને સીલ કરવામાં આવી છે। અલગ અલગ પેઢીઓને 7 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। તો રાજકોટમાં આરોગ્ય વિભાગ દ્વારા તપાઈ બોલાવવામાં આવી છે। સતત તે લોકો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। તો 28 જેટલી જે પેઢીઓ છે તેને સીલ કરવામાં આવી છે। અલગ અલગ જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી છે તેમજ 7 લાખ રૂપિયાનો દંડ પણ આજે 28 પેઢીઓ છે તેને ફટકારવામાં આવ્યો છે। ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે। રાજકોટ ખાતે 20 દિવસમાં 5.5 ટન જે અખાદ્ય જથ્થાનો નાશ પણ કરવામાં આવ્યો છે। શહેરની 1100 ખાદ્ય પેઢીઓમાં તપાસ પણ કરવામાં આવી છે તો 310 પેઢીઓને નોટિસ ફટકારવામાં આવી છે। ભેળસેળ તેમજ અનહાઇજેનિક કન્ડિશનને લઈને નોટિસ ફટકારવામાં આવી છે। જે અખાદ્ય ચીજવસ્તુઓ તેમજ જથ્થો પ્રાપ્ત થયો છે તેની તપાસ કરવામાં આવી રહી છે। અનહાઇજેનિક કન્ડિશનને લઈને પણ નોટિસ ફટકારવામાં આવી છે। પેઢીઓને ત્રણેય ઝોનમાં તપાસ હાથ ધરવામાં આવી છે જેમાં 28 પેઢીઓને સીલ કરી દેવામાં આવી છે। તો અલગ અલગ વિસ્તારોમાં જઈને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે તેમજ જે અખાદ્ય જથ્થો છે તે જપ્ત કરવામાં આવી રહ્યો છે। આ સાથે જે સીલની કામગીરી છે તે પણ કરવામાં આવી રહી છે। અલગ અલગ પેઢીઓને સીલ કરવામાં આવી છે। અત્યાર સુધી 28 જેટલી પેઢીઓને સીલ કરી દેવામાં આવી છે। પેઢીઓને 7 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। તો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે પ્રકારનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને ખાસ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। 1100 જેટલા યુનિટની તપાસ જે છે ફૂડ બિઝનેસ ઓપરેશનની તપાસ કરવામાં આવી છે। આ પૈકી જે છે 310 જેટલા એકમોને ખાસ કરીને હાઇજેનિક કન્ડિશન જાળવવા માટે ઉપરાંત લાયસન્સ મેળવવા માટે અને ખાસ કરીને માલનો જે સંગ્રહ જે છે એ હાઇજેનિક કન્ડિશનમાં અને કોલ્ડ સ્ટોરેજમાં ન કરવા માટેની સૂચનાઓ આપતી તાકીદ આપતી નોટિસો પણ જે છે 310 ફટકારવામાં આવી છે। તો અમારી સાથે હાલ સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, અત્યારે રાજકોટ ખાતે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કયા પ્રકારે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે? જી કોમલ, હવે જે અખાદ્ય જે ખોરાક છે વેચનારાઓ સામે જે છે એ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। માત્ર 20 દિવસ જેટલા સમયમાં જ જે છે એ 5 ટન એટલે કે 5,500 કિલો જેટલો જે અખાદ્ય ખોરાક છે તેમને ઝડપી પાડવામાં આવ્યો છે, તેમનો નાશ કરવામાં આવ્યો છે। 1100 જેટલી જે પેઢી છે તેમને ત્યાં તપાસ કરવામાં આવી હતી અને જે નોટિસો પણ ફટકારવામાં આવી હતી જેમાં 28 જેટલી એવી પેઢીઓ છે કે જેને સીલ મારવામાં આવ્યું હતું। આજે આરોગ્ય વિભાગ દ્વારા જે છે એ સઘન કામગીરી કરવામાં આવી રહી છે। ન માત્ર રાજકોટ શહેર પરંતુ જિલ્લામાં પણ આ જ રીતના કામગીરી જે થઈ રહી છે। અત્યારે જે રીતે રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે સંકલનની બેઠક મળી હતી અને આ બેઠક દરમિયાન જે આરોગ્ય વિભાગ દ્વારા સૌથી મહત્વના મુદ્દે જે છે આ ભેળસેળ કરનારા તત્વો સામે જે કાર્યવાહી કરવાની વાત હતી, અત્યારે પણ જે રીતના અલગ અલગ અધિકારીઓ છે તે અત્યારે અહીંયા પહોંચ્યા છે અને એમના દ્વારા જે સંકલનની બેઠકમાં પણ આ જ મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે કે જિલ્લામાં પણ જો કોઈ ભેળસેળ વાળો ખોરાક વેચતા હોય તે લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની કલેક્ટરે સૂચના આપી છે। આ બેઠકમાં રાજકોટના ધારાસભ્યો પણ ઉપસ્થિત હતા અને તેમના દ્વારા પણ સમગ્ર મામલે ચર્ચા કરવામાં આવી છે। એટલે કે હવે જે કોઈ લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા શખ્સો છે તે રાજકોટ શહેર હોય કે જિલ્લા હોય તેમના સામે જે છે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। રાજકોટ શહેરમાં છેલ્લા 1 મહિનાથી આ રીતના ઝુંબેશ ચાલે છે। આ ઉપરાંત જિલ્લામાં પણ જે છે અલગ અલગ જગ્યાએ જે આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે। જે પણ જગ્યાએથી અખાદ્ય વસ્તુઓ મળે છે તેમને નોટિસ અને જે સીલ મારવાની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। જી કોમલ। જે હાર્દિક, અત્યાર સુધી કેટલી પેઢીઓમાં તપાસ હાથ ધરવામાં આવી અને આ સાથે કેટલી પેઢીઓને નોટિસ ફટકારવામાં આવી છે? કેટલો જથ્થો જે અખાદ્ય જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે? ચોક્કસથી અત્યાર સુધીમાં જે છે 1100 થી વધુ જે પેઢી છે તેમાં તપાસ કરવામાં આવી રહી છે। રાજકોટ શહેરમાં જે છે છેલ્લા 20 દિવસ જેટલા સમયથી સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આશરે જે છે 300 થી પણ વધુ જે પેઢી છે તેમને નોટિસ પણ આપવામાં આવી છે। 20 થી વધુ જે છે દુકાનદારો તેમને સીલ પણ કરી દેવામાં આવ્યા છે અને જે છે 5,300 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવી રહ્યો છે। એટલે કે આરોગ્ય વિભાગ છે તે હવે કોઈ પણ સંજોગોમાં અખાદ્ય ખોરાક વેચનારાઓને બક્ષી દેવાના મૂડમાં નથી।
નથી. જે કોઈ આવા શખ્સો હોય જે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય તેમને જે છે તેમના ઉપર સઘનમાં સઘન કાર્યવાહી થઈ રહી છે. આશરે જે છે 2 લાખ રૂપિયા જેટલો દંડ પણ ફટકારવામાં આવી રહ્યો છે. એટલે કે જે આરોગ્ય વિભાગ છે રાજકોટ શહેરનું હોય કે જિલ્લાનું, તેમના દ્વારા અલગ અલગ જગ્યાએ તપાસ કરવામાં આવી રહી છે, દંડ કરવામાં આવી રહ્યા છે અને સીલ પણ જે કરવામાં આવી રહી છે. જી કોમલ. જે હાર્દિક સમગ્ર માહિતી બદલ આપનો આભાર.